Hello विद्यार्थी मित्रों, good morning. Yesterday we have studied unit 2 dental health, and even we had completed our exercise. So today we are going to study the useful like ઉપયોગી હળ એને કહેવાય છે ઉપયોગી હળ. uh, Before I gonna start this poem, I would like to talk something like a country life and the city life. Okay, let me tell you what is a country life and what is the difference between the country life and the country life. પહેલા તો શું છે and city life શું છે એ આપણે કહીએ તો country life is a basically is a village life. Okay, and the city life where you are living right now, ત્યાં તમે અત્યારે જે રહી રહ્યા છો, that is called the country life. હવે પહેલાંની જ્યારે વાત કરીએ તો જ્યારે શોર્ટ વેકેશન પડતું હતું તો વી રસ ટુ ધ વિલેજ. એવરીબડી રસ ટુ ધ વિલેજ. ઓકે, mama home, kaka home, every home. We all have to go to the village one visit. And then what we see there, આપણે શું જોતા હતા ત્યાં? We see there a open huge farm. એટલે ખેતર જોતા હતા. green grass, every open field. ઓકે, આપણે આ બધું જોતા હતા. તમે ચાહો કે ના ચાહો, યુ હેવ ટુ ગો ટુ અર્લી ઇન અ બેડ. આપણે બહુ જલ્દી સૂઈ જતા હતા ત્યાં ગામમાં, અને તમે ગમે એટલું ઊંઘો તોય આપણે અર્લી ઇન ધ મોર્નિંગ વી હેવ ઓલ ટુ વેકઅપ. જેવું આપણે તમે ગામમાં જાઓ એટલે તમારું આખું શિડ્યુલ કુદરતના વાતાવરણ હોય એ પ્રકારે થઈ જાય. આખો દિવસ રમવાનું, ફરવાનું, ખેતરમાં જવાનું, નદીએ જોવાનો, ગ્રીન ગ્રાસ હોય, મોટા મોટા ઝાડ હોય, ખેતર હોય ઓપન ખુલ્લા મજાના, ત્યાં પાક લહેરાતા હોય, હે ને. આ બધી વસ્તુઓ આપણે જોતા હતા અને બહુ બધા પક્ષીઓ જોતા હતા, વાડીમાં જતા હતા, હે ને, મસ્ત રીતે. અને પછી જેવું આપણે જમીએ ને પછી આપણા હાથમાં તો મોબાઈલ કે ટીવી કંઈ નહીં, એટલે એટલું થાક લાગે ને વિદ્યાર્થી મિત્રો કે આરામથી આપણે એકદમ મસ્ત એક કોટ હોય, ખાટલો હોય, એની સૂઈ જઈએ અને એવી તારાઓને જોતા જોતા મસ્ત. તમે ક્યારે વિચાર્યું છે કે છેલ્લે તમે તારાને ક્યારે જોયા હશે? ક્યારે જોયું તમે તારાઓને જોયા? અત્યારે તો વી આર લિવિંગ ઇન અ કોન્ક્રીટ લાઈફ. આપણે કોન્ક્રીટના જંગલમાં જીવી રહ્યા છીએ. ઓકે, સો હવે તમે વિચારશો મેડમ વોટ આર યુ ટોકિંગ અબાઉટ? ઓફકોર્સ આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ પોએમ. હું આ પોએમ વિશે જ વાત કરી રહી છું અને એના ક્લોઝ તમને લઈ રહી છું કે આ જે પોએટ છે એ આપણને ગામમાં લઈ જાય છે, ગામની લાઈફ વિશે વાત કરી રહ્યા છે કે ભાઈ ગામનું લાઈફ, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું રહેણી કહેણી, ત્યાંના લોકો કેટલા મસ્ત હોય છે. કોઈ ફિક્ર નહીં, કોઈ જ કઈ જ વસ્તુ નહીં. આખો દિવસ એટલું કામ કરે કે રાત્રે એ લોકોને ઊંઘવા માટે કોઈ ટીવી કે કોઈ મોબાઈલ કે કોઈ વસ્તુની જરૂર ના પડે. જેવા એ ખાટલામાં પડે ને એટલે 2 મિનિટમાં તો એ ઘસઘસાટ નસકોરા બોલાવવાનું ચાલુ કરી દે. કેમ કે એમનું શરીર અને એનું દિમાગ, ધ મેન્ટલી એન્ડ ધ ફિઝિકલી, દે ટાયર્ડ અ લોટ. એ લોકો એટલું થાક્યા હોય કે દે ડોન્ટ નીડ એની ઇક્વિપમેન્ટ ટુ સ્લીપ. જેવા ખાટલામાં પડે એટલે મસ્ત રીતે સૂઈ જાય. એ લોકોને પછી એવી ના પડી હોય કે મને ગરમી લાગે છે કે ઠંડી લાગે છે કે ગાદલું જોઈએ કે શું જોઈએ. એ લોકોને બસ એક જગ્યા જોઈએ, ખાટલો જોઈએ, બસ, અને મસ્ત આરામથી સૂઈ જાય. ઓકે, કેમ કે એ લોકોની ચેનની ઊંઘ જોઈએ ને. સવાર પડતા એટલે મસ્ત સુંદર સુંદર પક્ષીઓની સાથે જ એમની પક્ષીઓના જે કલરવ છે એની સાથે જ એ લોકોની ઊંઘ ઉડી જાય અને પાછા એ લોકો બેક ટુ ધ વર્ક. અને જેવું સવાર પડે એટલે ચા નાસ્તો કરીને એ લોકો પોતપોતાના કામે લાગી જાય. એટલે એ લોકો ફિઝિકલી બી એટલા ફિટ હોય છે. એ લોકોને જીમ જવાની જરૂર ના હોય, કેમ કે એ લોકોનું જીમ એ લોકોનું કામ હોય, એટલું કામ કરતા હોય. એટલે એ લોકોની શરીર બી એટલું મેદસ્વી ના હોય, જાડા ના હોય. ફિઝિકલી અને મેન્ટલી બોથ દે આર ફિટ. બંને રીતે એ લોકો શું હોય છે? એકદમ ફિટ હોય છે. એ લોકોનું ફૂડ જે હોય છે એકદમ પ્યોર હોય છે. એ લોકો પાણીપુરી, દાબેલી એવું બધું નહોતા ખાતા. એ લોકો દાળ ભાત, શાક, રોટલી, છાશ, દૂધ, દહીં, ઘી,
આ એ લોકોનું પ્યોર ખાવાનું હતું, ફ્રૂટ્સ. જ્યારે આપણે અહીંયા પીઝા છે, બર્ગર છે, પાણીપુરી છે, હે ને, આ બધી વસ્તુ ફાસ્ટ ફૂડ આપણે એક્સેપ્ટ કરી લીધી છે. ઓકે. ઘઉંના લહેરાતા ખેતરો હોય, સુંદર સુંદર મસ્ત વાડીઓ હોય, ફ્લાવર્સ હોય. સો આ બધી વસ્તુઓની વાત અહીંયા પોએટે કરી છે. સો ચલો હું સૌથી પહેલાં તો આ પોએટ્રીમાં મેં તમને કીધું એ પ્રમાણે કે આ પોએટ્રીમાં હું સૌથી પહેલાં તો આખી પોએટ્રી હું તમને વાંચી જઈશ. ઓકે, એકવાર હું વાંચીશ અને પછી હું તમને સમજાવીશ. પોએટ્રી વાંચતા પહેલાં હું તમને પહેલાં જ કરી નાખું છું કે ભાઈ પોએમ છે, લાઇન ટુ લાઇન, એને પહેલાં બી મેં તમને પ્રિવિયસલી આઈ હેવ ટોલ્ડ યુ દેટ ડોન્ટ એક્સપેક્ટ લાઇન ટુ લાઇન કન્વર્ઝેશન્સ. લાઇન ટુ લાઇન કન્વર્ઝેશન નહીં થાય. ઓકે. સો આપણે હંમેશા જે મેઇન વર્ડ the poet is wanted to tell, what is the poet who wanted to give the message from this poem, એ આપણે જોવાનું છે. ઓકે. સો અહીંયા પોએટ જે છે ગ્રામ્ય વિસ્તારની મધુર જીવન, ત્યાં ગરમી વધારે નહીં, ઠંડી વધારે નહીં, એકદમ મીડિયમ હોય છે, ખુલ્લા હવા હોય છે, હવામાં લોકો ચાલતા હોય છે, શ્વાસ લેતા હોય છે, સુંદર ફૂલો હોય છે, લતા વેલીઓ હોય છે, ઘાસના મોટા મોટા મેદાન હોય છે ખુલ્લા. ઓકે. એની એવી રીતે એ લોકો સરખાવતા હોય છે. વહેલા સવારે ઉઠવાનું, વહેલા સૂઈ જવાનું. ઓકે. એ લોકોનું સવાર, એ લોકોનું સાંજ સવાર, એટલે આ બધી વસ્તુઓની પોએટ સરખામણી કરતા હોય છે. સો રાઇટ નાઉ આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ પોએમ એન્ડ દેન આફ્ટર આઈ ગીવ યુ ધ એક્સપ્લેનેશન. ઓકે. Country life is sweet in a moderate cold and the heat. To walk in the air, how pleasant and fair. In every field of the wheat, the fairest of the flowers adoring the bowers, and every meadows of the brow, so that I say no countryer may compare with them who clothes in the grey, and follow the useful clock. They rise with the morning lark, and the labor till almost dark. They folding the sleep, they hasten to sleep. Next morning is rising with the birds that are the singing. On each green, tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful clock. This is one of my favorite poem. The poem is about a country life, the countrymen, the country's atmosphere, and their habit. This is all it says in the poem. Okay, so I'm going to tell you that what exactly they want. First of all, let me tell you, before we go to explanation, let me have groceries, because તમે આ અહીંયા ઘણા બધા words given in the words, so you have to first know that what is the meaning of the groceries. બાવર એટલે સમજી લો કે જે વેલ લતા હોય ને, વેલો હોય ને, જે વેલ હોય ને, જે કોઈ ઝાડ હોય એને હેલ્પ લઈને ચડતી હોય, વેલી તમે સમજતા હશો, ધ સપોર્ટ ઓફ ધ ક્લાઇમ્બિંગ ધ પ્લાન્ટ્સ. એવા પ્લાન્ટ્સ હોય છે જે લોકોને ગ્રોન અપ થતા, મોટા થવા માટે કોઈની ટ્રીની જરૂર પડતી હોય છે, તો લતાઓ, બોવર્સ એટલે કે લતાઓ, વેલો. અડોરિંગ અ બ્યુટિફુલી એને કહેવાય અડોરિંગ, સુંદર બનાવવું, એકદમ અટ્રેક્ટિવ, જે તમને તમારા આઈઝને અટ્રેક્ટ કરે, જે બ્યુટિફુલ હોય એને અટ્રેક્ટિંગ, બોરિંગ કહેવામાં આવે છે. Then after છે meadows. You know that the first lesson you can see that the green grass meadows. So meadows means filled with the green grass, bow large branch of trees. બહુ જ સુંદર ઘાસ છે, એકદમ ઓપન ફિલ્ડમાં બહુ જ ઘાસ અને બહુ બધા ટ્રીઝ છે, ઝાડ છે, એટલે એને કહેવાય છે meadows. મેરીમેન્ટ એટલે ફન, આનંદ, ખુશી, હેપીનેસ. દેટ ઇઝ કોલ્ડ ધ મેરીમેન્ટ, હેપીનેસ. ઓકે. આ થઈ આપણે ગ્રોસરીની વાત. ગ્રોસરી મેં એટલે તમને કીધું કે તમને પછી વાંધો ના આવે
કે હવે બોવર એટલે હું કહીશ તો તમને સમજી જશો, બરાબર, આ બધી વસ્તુ. હવે આપણે પહેલાં બી કીધું છે કે આપણે પોએમ હોય છે ને ત્યાં સ્ટેન્ઝા હોય છે, ત્યાં પેરેગ્રાફ નથી હોતા. દેટ ઇઝ કોલ્ડ ધ સ્ટેન્ઝા. સો one stanza I read and explain it. Okay, so listen it carefully. The country life is a sweet in a moderate cold and the heat. To walk in the air, how pleasant and fair. હવે સમજો, કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ. કન્ટ્રી લાઈફ કેવી છે? સ્વીટ છે, એકદમ આનંદિત છે. ગામ એટલે કે ગામનું, વિલેજનું જે જીવન છે મધુર છે, બહુ સુંદર છે. ઇન અ મોડરેટ કોલ્ડ એન્ડ ધ હીટ. મોડરેટ કોલ્ડ એટલે કે મોડરેટ મીન્સ ના વધારે ના ઓછું. મોડરેટનો મતલબ છે મધ્યમ, મીડિયમ, ના વધારે ના ઓછું. ત્યાં ઠંડી અને ગરમી મધ્યમ હોય છે. આપણે સિટીમાં કેવું હોય છે અત્યારે, યુ કેન ફીલ ના, એપ્રિલ મે મહિનાની જે ગરમી હોય છે એટલી એક્સ્ટ્રીમ લેવલ પર હોય છે જે તમે સહન ના કરી શકો. દેટ ઇઝ કોલ્ડ ધ એક્સ્ટ્રીમ હોટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ. ઓકે, સો બટ ગામમાં કેવું હોય છે કે એ મોડરેટ એટમોસ્ફિયર, નોટ ટુ મચ નોટ ટુ હાઈ, એટલે મીડિયમ, એકદમ મીડિયમ ઠંડી હોય છે અને ગરમીમાં મીડિયમ ગરમી હોય છે. તો યુ કેન બિયર, તમે સહન કરી શકો છો, તમે વધારે કંટાળી ના જાઓ એમ. સો ધ ગ્રામ્ય જીવન કેવું હોય છે? એના કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, એટલે ગ્રામનું જીવન બહુ મધુર હોય છે. મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે કે ત્યાંની જે હવા છે, એટલે ત્યાંનું જે એટમોસ્ફિયર છે, ઠંડી અને ગરમી બંને મધ્યમ છે, ના વધારે ના ઓછો. To walk in a air, how pleasant and fair. To walk in a air, pleasant and fair means ખુલ્લી હવામાં ચાલવું કેવું મસ્ત, આનંદિત અને સુંદર હોય છે. ઓકે, ટુ વોક ઇન અ એર એટલે કે એરમાં, એટલે કે હવામાં ના ચાલવું, બટ પ્યોર એરમાં, કુદરતી વાતાવરણમાં વોક કરવું એ ખૂબ જ સુંદર હોય છે. ફિઝિકલી બી બહુ સુંદર હોય છે અને યુ ફીલ અ ગ્રેટ, તમને એક બહુ આ તાજગી, ફ્રેશનેસનો ફીલ થાય. દેટ ઇઝ લાઈક કેવું મસ્ત મજા આવે જ્યારે તમે ખુલ્લા એરમાં મોર્નિંગમાં તમે વોક કરતા હોવ. ઓકે, ઇન એવરી ફિલ્ડ ઓફ ધ વીટ, દરેક ઘઉંના ખેતરમાં, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ધ ફેરેસ્ટ ઓફ ધ ફ્લાવર્સ અડોરિંગ ધ મોવર્સ. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ મીન્સ કે દરેક, વીટ એટલે ઘઉં થાય, વીટ એટલે WHEAT, વીટ એટલે ઘઉં થાય. આપણે વીટ ફ્લોર કહીએ ને, ઘઉંનો આટા, એને કહેવાય વીટ. તો દરેક ઘઉંના ખેતરમાં ફૂલોની સુંદરતા લતા મંડળોને શોભાવી રહી છે. એટલે કે ફૂલોની જે સુંદર લતાઓ છે, વેલો છે, એ આખા જે ફિલ્ડ છે એને અટ્રેક્ટ કરી છે, બ્યુટિફુલ બનાવે છે. ઓકે, યુ નો, તમને તો ખબર જ છે, યુ આર સ્ટડીંગ રાઇટ નાઉ, so you know that which season which which crops are grown, કયા સિઝનમાં કયા કયા પાક થતા હોય છે. સો જ્યારે તમે ગામમાં જાઓ છો, કોઈ બી તમે સિઝનમાં જાઓ, બટ કોઈને કોઈ જે આપણે ઘઉં હોય કે ચોખા હોય કે કોઈ બી કંઈ બી વાવણી તો હોય જ છે, તો તમે એનો આનંદ લઈ શકતા હો છો. સો આ સિઝન એટલે અહીંયા વીટ ફ્લોર કહે છે, એટલે આઈ થિંક wheat floor, it means the harvesting time is સમરમાં એનો હાર્વેસ્ટ થતું હોય છે. સો એનું જે વાવણી હોય છે, આઈ થિંક એ થતી હોય છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, પણ આઈ થિંક વિન્ટરમાં એની વાવણી થાય છે. તો કોઈ બી ક્રોપ્સ એટલે કે કોઈ બી પાક હોય એને થતાં 4 months તો થતા જ હોય છે. ફાઇન. સો એનો હાર્વેસ્ટિંગ ટાઈમ હોય છે માર્ચ એપ્રિલ, આઈ થિંક. સો યુ કેન સી, જ્યારે તમે ઠંડીમાં જતા હોવ છો ગામમાં, તો તમે આ બધા જે ક્રોપ્સ છે, જે પાક છે, એને તમે એન્જોય કરી શકો છો. સો ફરી એકવાર હું તમને વાઇઝ કરી દઉં. કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ, બહુ સુંદર હોય છે. એનો મોડરેટ કોલ્ડ એન્ડ ધ હીટ, ના વધારે ઠંડી ના ગરમી, એટલે કે બંને મધ્યમ હોય છે. ટુ વોક ઇન ધ એર એટલે ખુલ્લી હવામાં ચાલવું. હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, બહુ જ હવામાં ચાલવું એટલે ખૂબ જ સુંદર હોય છે, ખૂબ મજા આવે છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, દરેક ઘઉંના ખેતરમાં, ધ ફેરેસ્ટ ફ્લાવર્સ અડોરિંગ ધ બાવર્સ, એટલે કે અડોરિંગ એટલે અટ્રેક્ટ કરે છે, સુંદર બનાવે છે. જે લતા વેલો છે, જે વેલો છે, એ સુંદર બનાવે છે, અટ્રેક્ટિવ બનાવે છે, જે ઝાડને
સપોર્ટ કરીને બહુ સુંદર ફ્લાવર્સ ચઢે છે, એને એના કારણે જે ફિલ્ડ છે બહુ અટ્રેક્ટિવ બને છે. એન્ડ એવરી મીડોઝ બ્રો અહીંયા પોઈટ એવું કહે છે કે દરેક ઘાસના જે મેદાનની ધાર હોય છે તે કોઈ એવું લાગે છે કોઈ દરબારી હોય. મેદાનની જે ઘાસ હોય છે દરબારી એટલે કે દે આર સપોર્ટિવ, દે આર સપોર્ટ કરતા હોય છે, એક રક્ષણ કરતા હોય છે. એટલે કે એવરી મેડોઝ બ્રો, સો દેટ આઈ સે નો કન્ટ્રીયર મે, ફરી આને જોજો, સો આઈ કેન સે દેટ નો કન્ટ્રીયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ્સ ઇન અ ગ્રે. હવે અહીંયા માણસની વાત કરી છે, કન્ટ્રીયર એટલે કે કોઈ બી માણસ જે છે એની કમ્પેર બીજી સિટી હ્યુમન સાથે કરી શકાય નહીં, એટલે કે ક્લોથ સાથે કરી શકાય નહીં. જ્યારે તમે શહેરની વ્યક્તિ અને ગામની વ્યક્તિની વાત કરો તો એ લોકોના ક્લોથ્સ આર ડિફરન્ટ, એ લોકોના ક્લોથ્સ જે હોય છે ખૂબ જ ડિફરન્ટ હોય છે. ફાઇન. સો દે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ. એ લોકોને બહુ ક્લોથ્સમાં બહુ વધારે ધ્યાન નથી રાખતા. દે લીવ વેરી સિમ્પલ લાઈફ, they wear a very simple clothes. Okay, and in a second hand you can see that the in a city man they wear a very fashionable clothes. So here is a poet say that you cannot compare with them the clothes in gray. ગ્રે એટલે કે મડી, થોડા ગંદા તો ના કહેવાય. જ્યારે તમે ફાર્મમાં કામ કરતા હોય તો ડેફિનેટલી ગ્રે કેમ થઈ જતા હોય છે, કેમ કે જે કામ કરતા હોય તમે ખેતરમાં તો માટી લાગે તો એના કારણે કપડાં ગંદા થઈ જતા હોય. ઇટ ડઝન્ટ મીન દેટ એના કપડાથી તમે માણસની તુલના ના કરો, બિકોઝ ધ પર્સન હુ ઇઝ વર્કિંગ ઇન અ ફાર્મ ઇઝ અ વેરી હાર્ડવર્કિંગ, એ બહુ જ હાર્ડવર્કિંગ છે, ખૂબ જ હાર્ડવર્કથી કામ કરે છે. એન્ડ ધ ફોલો ધ યુઝફુલ ફ્લગ એટલે કે આવી રીતે પોતાનું લાઈફ સ્પેન્ડ કરતા હોય છે. જે કન્ટ્રી મેન હોય છે, જે ગામના લોકો હોય છે, આવી રીતે હાર્ડવર્કિંગ કરીને પોતાનું લાઈફને સ્પેન્ડ કરે છે. આવી રીતે એનું રૂટીન હોય છે. They rise with the morning lark. A lark is a one kind of bird. Lark એક પ્રકારની પક્ષી છે, એનું નામ છે lark. ઓકે, સો આપણે લોકો શું કરતા હોઈએ છીએ, વી આર રાઇઝિંગ વિથ ધ એલાર્મ. ઓકે, હવે એલાર્મ બી શું હોય છે, મોસ્ટલી વી વેક અપ એન્ડ ક્લોઝ ધ એલાર્મ એન્ડ દેન ગો ટુ સ્લીપ અગેન. એવું થાય છે ને, બધા જોડે થાય છે, મારી જોડે બી થાય છે. આપણે એલાર્મ તો સેટ કરતા હોઈએ છીએ બટ એને બંધ કરવા માટે, આપણે ઉઠવા માટે નહીં. ફાઇન. સો અહીંયા એનો એલાર્મ કોણ છે, જે ગામના લોકો છે, જે કન્ટ્રી લાઈફ છે, એ લોકોનું એલાર્મ એટલે કે ઘડિયાળ ના હોય, એ લોકોનું એલાર્મ છે પક્ષીઓની કલરવ. જે મીઠી મધુર કલરવ હોય એ પક્ષીઓની કલરવ હોય. હવે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, વાય દે આર ગેટિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. એક બહુ મોટી વસ્તુ નથી કરતા. અવર ફિઝિકલ એટલે કે આપણી જે ફિઝિકલ સ્ટ્રેન્થ છે વિદ્યાર્થી મિત્રો, એક સાયન્સની વાત કરું તો તમને અહીંયા, એટલે 7 થી 8 કલાકની ઊંઘ જોઈએ, એનાથી વધારે ઊંઘી જ ન શકે વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. કોઈ બી ડિસ્ટર્બન્સ વગર એને તમે 8 કલાક જો સૂઈ જાઓ ને તો તમે 9મા કલાકે સૂઈ જ ન શકો. તમારી બોડી જે છે ઓટોમેટિક એટલી ચાર્જ થઈ ગઈ હોય તો તમે ઓટોમેટિકલી ઉઠી જ જાઓ. ઓકે, સો એ તમે એવું માની લો કે એક લોકો જમીને 8, 8:30, 9 વાગે સુધી એ સૂઈ જાય છે તો ડેફિનેટલી એ લોકો સવારે 5 થી 6 વાગે ઉઠી જ જશે. ઓકે, fine. They are not using any device, they are not using any mobile while they are going to bed. જ્યારે એ લોકો ઊંઘવા જતા હોય છે ત્યારે they are not using any kind of device. એ લોકો ના મોબાઈલ જોવે છે ના ટીવી જોવે છે, because they feel so tired. એ લોકો એટલું થાકેલા હોય છે, એટલું ટાયર્ડ હોય છે કે એ લોકો ઓટોમેટિકલી જેવા ખાટલામાં પડે બસ સૂઈ જાય છે. અને એવી ઊંઘ જોઈએ આપણા શરીરને. હવે તમે સપોઝ 12 વાગે સૂઈ જતા હો, 12 વાગે સૂઈ જતા હો તો ડેફિનેટલી તમે 9-10 વાગે જ ઉઠવાના છો. સમજી ગયા? કેમ કે તમારી બોડી ઇન બિટવીન તમે હજી ઊંઘવા જાઓ છો, બપોરે બી તમે ઊંઘ લઈ લીધી છે, એટલે તમારી બોડી તમે ફિઝિકલી કેટલું કામ કર્યું છે? નથિંગ. યોર બોડી એન્ડ મેન્ટલ યુ આર મેન્ટલી એન્ડ ફિઝિકલી યુ આર નોટ સો ટાયર્ડ. તમે થાક્યા જ નથી તો તમે એટલું ઊંઘશો જ નહીં. ફાઇન. સો અહીંયા એવું છે કે ભાઈ દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. એ લોકો મોર્નિંગ લાર્ક સાથે ઉઠી જાય છે. મોર્નિંગ લાર્ક એટલે કે લાર્ક ઇઝ અ નેમ ઓફ ધ બર્ડ. એ બર્ડનું નામ છે મોર્નિંગ લાર્ક, અને એ મોર્નિંગમાં જ એ ચીરપિંગ કરે છે, અવાજ કરે છે.
તો જે કન્ટ્રી પીપલ છે એ મોર્નિંગ લાર્ક એટલે કે લાર્ક જ્યારે મોર્નિંગમાં સિંગિંગ કરે છે એની સાથે એ લોકોની મોર્નિંગ થાય, ડે સ્ટાર્ટ થઈ જાય છે. એન્ડ ધ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. લેબર એટલે કામ, લેબર એટલે કામ કરવું. એન્ડ મોર્નિંગમાં ઉઠીને દે લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક એટલે કે લેબર એ લોકોની મોર્નિંગમાં સ્ટાર્ટ થાય. ટીલ ઓલમોસ્ટ ડાર્ક, ડાર્ક એટલે નાઇટ, એટલે સવારથી લઈને સાંજ સુધી એ લોકો શું કરે છે, લેબરિંગ કરે છે, કામ કરે છે. સો આ જે સ્ટેન્ઝા છે બહુ સમજો. દે રાઇઝિંગ વિથ ધ મોર્નિંગ લાર્ક એટલે કે કન્ટ્રી પીપલ લાર્નિંગ વિથ ધ મોર્નિંગ લાર્ક, રાઇઝિંગ વિથ ધ મોર્નિંગ લાર્ક એટલે કે એ લોકો સવારના જે લાર્ક નામનું પક્ષી છે એના સિંગિંગથી એ લોકો વેકઅપ કરે છે, ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ધ ડાર્ક એટલે કે જ્યારે નાઇટ થાય છે, અંધારું થાય છે, ત્યાં સુધી એ લોકો લેબરિંગ કરે છે, કામ કરે છે પોતાના ખેતરમાં. ઓકે, ધેન એ પછી શું કરે છે, ધેન ફોલ્ડિંગ ધર સ્લીપ. જેવું નાઇટ થાય છે, ડાર્ક થાય છે, દે હેવ ફિનિશ ધેર નાઇટ મીલ એટલે કે રાત્રે જમવાનું એ ફિનિશ કરે છે. ફોલ્ડિંગ એટલે દે ગો ટુ બેડ, દે ગો ટુ બેડ એટલે સૂવાની તૈયારી કરે છે. ફોલ્ડિંગ ધર સ્લીપ એટલે સૂઈ જાય છે. એન્ડ દે હેસ્ટન ટુ સ્લીપ અને જેવું ખાટલામાં પડે છે, હેસ્ટન એટલે તરત જ, જેવા ખાટલામાં પડે છે દે ગો ટુ સ્લીપ અને આરામથી એ લોકો સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ અ રાઇઝિંગ વિથ ધ બર્ડ દેટ આર અ સિંગિંગ. અને નેક્સ્ટ મોર્નિંગ ફરી એ બર્ડ જે લાર્ક પક્ષી છે એના સ્વીટ સિંગિંગ, સ્વીટ સિંગિંગ, સ્વીટ અવાજથી એ લોકો ફરી એ લોકોનું ડે સ્ટાર્ટ થાય છે. એટલે યુ કેન નોટિસ દેટ કે હાઉ ધ સિમ્પલ દે આર લિવિંગ. their living is a very simple. Okay, whole day they are working, આખો દિવસ એ લોકો કામ કરે છે. એન્ડ ટીલ એટ ધ નાઇટ અને જેવું સાંજ થાય છે, જેવું નાઇટ આવે છે, દે ગેટ બેક ટુ ધ વર્ક એ લોકો પાછા પોતાના જમવાનું બનાવવાના, ખાવાનું પીવાનું અને પછી ફરી સૂઈ જવાનું. એટલે આટલી પ્યોર, આટલી સિમ્પલ એ લોકોની લાઈફ હોય છે. ઓકે, અને ફરી સૂઈ જવાનું, ફરી મોર્નિંગમાં એ લોકો જેમ બર્ડ સ્લીપિંગ કરતી હોય બ્યુટિફુલી એવી રીતે ઉઠવાનું. અરે આપણે લોકોનું લાઈફ કેવી હોય છે અત્યારે, યુ કેન સી દેટ વી ઇવન કેન નોટ સી ધ સનલાઇટ. જે મોર્નિંગનો જે કોણો તડકો છે એ બી આપણે નથી જોઈ શકતા. કરેક્ટ? કેમ કે આપણે લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, બાર એક વાગ્યા સુધી વી આર યુઝિંગ અ મોબાઈલ. મોબાઈલ ના વાપરો ત્યાં સુધી ઊંઘ ના આવે. એકચ્યુઅલી મોબાઈલ વાપરવાથી ઊંઘ નથી આવતી. ઓકે, જ્યારે તમે સૂવાની તૈયારી કરો છો, સૌથી પહેલાં તો મોબાઈલ સ્વિચ ઓફ કરીને તમારા બેડથી દૂર મૂકી દો, એને દૂર જ મૂકી દો, બંધ જ કરી દો મોબાઈલને. અને પછી પલંગમાં પડી જાઓ આરામથી. પડ્યા રહો, 1 દિવસ નહીં વાપરો, 2 દિવસ નહીં વાપરો, 3 દિવસ નહીં વાપરો, ચોથા દિવસે તમને હેબિટ પડી જશે આ કરવાની અને પછી તમે બી આરામથી ટેવાઈ જશો. ઓકે, સો ટ્રાય ટુ ધીસ. ઓન અ ગ્રીન ટેન્ડર બો, દરેક ગ્રીન ટેન્ડર બો એટલે કે જે મેં તમને કીધું ને, બો એટલે ડાળી, વિથ અ વોટ કન્ટેન્ટ એન્ડ મરીમેડ. મરીમેડ એટલે કે હેપીનેસ, પણ ટેન્ડર બો એટલે કે એની લાઈફની વાત કરે છે. ગ્રીન એટલે અહીંયા દે આર શોઈંગ ધ લાઈફ ઓફ ધ મેન, કે એ લોકોની લાઈફ જે છે આવી રીતે સિમ્પલ છે. એન્ડ મરમેડ એટલે કે હેપી છે. કન્ટેન્ટ એટલે કે સંતોષ છે, એ લોકોની લાઈફમાં સંતોષ છે, સંતુષ્ટ છે, એ લોકો હેપી છે. એ લોકોની લાઈફ કેવી છે, સંતોષમય છે, સુખી છે, હેપી છે. એ લોકોના બહુ મોટા મોટા ડિઝાયર નથી, બહુ મોટા મોટા ખ્વાહિશો નથી. દે લીવ અ સિમ્પલ લાઈફ. જેવું તમે સિમ્પલ લાઈફ જીવો છો, ઓકે, તમારે નો ફેશનેબલ કપડાં, નો બિગ ગેજેટ, એવું કંઈ જ નથી જોઈતું. એ લોકોની સિમ્પલ લાઈફ જીવે છે એટલે એ લોકો જેટલા છે એમાં સંતોષ છે, ખુશ છે. કન્ટેન્ટ એટલે સંતોષ થવું, એન્ડ મરીમેટ એટલે કે હેપી થવું. એટલે આ બે લાઈફમાં બહુ જરૂરી છે. એક તો તમારું લાઈફમાં સંતોષ હોવું જ બહુ જરૂરી છે. મારે આ બી જોઈએ, મારે આ બી જોઈએ, મારે પહેલાંનું જોડે ફોન છે, મારે એ ફોન જોઈએ. એટલે સંતોષ લાઈફમાં બહુ જરૂરી છે. અને હેપીનેસ, વોટ એવર યુ હેવ, તમારી જોડે જે બી છે તમે એના ઉપર ગર્વ કરો અને પ્રાઉડ કરો. તમારી જોડે 10 રૂપીસની જ પેન હોય અને તમારા ફ્રેન્ડ જોડે 100ની પેન હોય, બટ તમારી જોડે જે 10 રૂપીસની પેન છે એના ઉપર પ્રાઉડ કરો, કેમ કે એ તમારી છે, તમારી જોડે પ્રેશિયસ છે. નોટ ટુ કમ્પેર દેટ કે અરે એની જોડે તો 100 છે કે તમે 10 રૂપીસની પેન ફેંકી દેશો, એમાં બહુ મોટી મૂર્ખામી છે તમારી. એટલે જે બી તમારી જોડે છે એના ઉપર પ્રાઉડ કરતા શીખો. ઓકે, તમે પોતાની જાત ઉપર પ્રાઉડ કરતા શીખો પહેલાં તો.
ઓકે, સો એ લોકોની લાઈફ કેવી છે? કન્ટેન્ટ છે, અને મરીમેન્ટ એટલે કે કન્ટેન્ટ એટલે કે સંતોષ છે, અને મરીમેન્ટ એટલે કે હેપી છે એ લોકો પોતાની લાઈફથી. ધ ડેઝ આર સ્પેન્ડ એન્ડ ધોઝ માઇન્ડ એન્ડ ધ આર ધ બેન્ડ. એ લોકોના ડેઝ એકદમ સ્મૂથ જાય છે. સ્લીપ, ગો ટુ વર્ક, અગેન સ્લીપ, એટલે આવી રીતે એ લોકોના ડેઝ સ્પેન્ડ થાય. એન્ડ ધોઝ માઇન્ડ્સ આર બેન્ડ, અને એ લોકોના માઇન્ડ કેવા હોય છે? પીસફુલ હોય છે. બેન્ડ એટલે દે આર ફૂલ ઓફ વર્ક. એ લોકોને બીજો કોઈ વિચાર હોય જ નહીં. સિમ્પલ એ લોકોને એક ઉઠવાનું, સવારે ઉઠવાનું, જે બી હોય મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવાનું, જમવાનું, ખેતરમાં જવાનું, કામ કરવાનું, ફરી ઘરે આવવાનું અને સ્લીપ. એટલે ફૂલ ઓફ સ્ટ્રેન્થ હોય છે ટુ ફોલો ધ યુઝફુલ પ્લગ. અને એ લોકો આવી રીતે પોતાનું દિવસના પસાર થાય છે. એ લોકોને આવી રીતે દિવસો પસાર થાય, ને જેઓના મન વિનમ્ર હોય. બેન્ટ એટલે કે એકદમ વિનમ્ર હોય, શાંત હોય. ઓકે, અને આવી રીતે ઉપયોગી હળને અનુસરે છે. ઉપયોગી હળ એટલે કે આવી રીતે પોતાની લાઈફસ્ટાઈલને, દિનચર્યાને, ઉપયોગી હળ એટલે કે ફાર્મર જે હોય છે, કન્ટ્રી મેન હોય છે, આવી રીતે પોતાની લાઈફને એકદમ સ્મૂથ, સંતોષમય, સુખી, હેપીનેસ સાથે એ લોકોને પોતાની સિમ્પલ અને કુદરતના વાતાવરણમાં એ લોકો પોતાની લાઈફને સ્પેન્ડ કરતા હોય છે. હવે આપણે અહીંયા મેં ગ્રોસરી તમને બતાવી દીધી છે. ઓકે, હવે આપણે અહીંયા થોડા ક્વેશ્ચન આન્સર જે બી છે એ આપણે એના આન્સર કરી નાખીએ, એક્સરસાઇઝ કરી નાખીએ. સ્ટેટ વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વિધાન સાચા છે કે ખોટા છે એ તમારે બોલવાના છે. ઓકે, તો પહેલું જોઈ લેજો. પોએમ મેં તમને આખું સમજાવી દીધું છે, એટલે એના ઉપરથી તમને એના આન્સર આવડી જ જશે. The poem is about the farm life and the countryside. Of course, farm life એટલે કે countryside એટલે કે જે લોકો છે, ગામના લોકો છે. આ પોએમ કોના વિશે છે? તો કન્ટ્રી લાઈફ અને ગામના લોકો એટલે ફાર્મ એટલે કે ખેતર. ઓકે, એના વિશે છે. તો ફર્સ્ટમાં આવશે ટ્રુ. ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લેઝન્ટ. વિલેજ લાઈફ ને અનપ્લેઝન્ટ છે? નો, વિલેજ લાઈફ ઇઝ અ પ્લેઝન્ટ, સુખી છે, હેપી છે. તો આવશે false. Okay, the farmer is a countryside are unhappy with their hardship in a farming. હવે આમાં એવું કહે છે કે શું ફાર્મર પોતાના હાર્ડશિપથી એટલે કે મહેનતથી દુઃખી છે? નો, દે આર હેપી. સો અહીંયા બી આવશે ખોટું. પ્લગિંગ ઇઝ એન એક્ટ ઓફ ધ સેટિસ્ફેક્શન્સ ઓફ ધ ફાર્મર. પ્લગિંગ ઇઝ અ એક્ટ એટલે પ્લગિંગ એટલે કે જે ફાર્મરનું જે કામ છે એ લોકો માટે કેવું છે? સેટિસ્ફેક્શન છે, એ લોકોને ખુશી આપે છે આ કામ કરવામાં. તો આવશે યસ. તો આમાં આવશે ટ્રુ. ઓકે, આન્સર ધ ક્વેશ્ચન. બ્રીફ એટલે કે શોર્ટમાં તમારે આનો આન્સર કરવાનો છે. હાઉ લોંગ ડુ ધ ફાર્મર વર્ક ઇન ધર ફિલ્ડ. હવે જે ફાર્મર હોય છે કેટલો ટાઈમ પોતાના ખેતરમાં કામ કરે છે? હાઉ લોંગ, કેટલું કામ કરે છે? તો આપણે આન્સર આવશે ધ ફાર્મર. એટલે આનો આન્સર તમે વિચારો. ધ ફાર્મર વર્ક ફ્રોમ ધ સનરાઈઝ ટુ ધ સનસેટ. ક્યારથી? સનરાઈઝ એટલે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારથી લઈને સૂર્ય આથમે છે ત્યાં સુધી લોકો કામ કરે છે. તો આવી રીતે આવશે ધ ફાર્મર વર્ક્સ ફ્રોમ ધ સનરાઈઝ ટુ ધ સનસેટ. એ તમારો આન્સર આવશે. હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ ઇન અ પોએમ. પોએમમાં કન્ટ્રી લાઈફ વિશે શું લખ્યું છે? તો તમારો આન્સર આવશે અકોર્ડિંગ ટુ ધ પોએટ અ કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ. કેવી છે? સ્વીટ છે. નેચરલ લાઈફ છે. ઇટ ઇઝ અ નેચરલ લાઈફ. ઇટ ઇઝ અ કન્ટેન્ટ એન્ડ ફૂલ ઓફ ફન. કન્ટેન્ટ એટલે કે સંતોષ છે. એ લોકોના લાઈફમાં શું છે? સંતોષ છે, હેપી છે. એન્ડ ધ ફૂલ ઓફ ધ ફન એટલે ફૂલ ઓફ ધ હેપીનેસ, ફૂલ ઓફ ધ ફન. બિકોઝ એ લોકો પોતાના લાઈફથી સંતોષ છે. એ લોકોને પોતાના લાઈફથી કોઈ બી પ્રોબ્લેમ નથી, શિકાયત નથી. ઓકે, થર્ડ છે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ફાર્મર. કઈ વસ્તુ જે છે ફાર્મરને પ્લેઝન્ટ બનાવે છે? ધ સિંગિંગ ઓફ ધ બર્ડ. જે મોર્નિંગ લાર્ક જે છે એની સિંગિંગ છે. તો આવશે ધ સિંગિંગ ઓફ ધ બર્ડ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ફાર્મર. જે મોર્નિંગ લાર્ક મસ્ત બ્યુટિફુલી એકદમ સ્વીટ અવાજમાં સિંગિંગ કરે છે, દેટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર. આવી રીતે તમારો આન્સર આવશે. સો હવે કોર્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વી હેવ ફિનિશ 2 units, 2 poem and a grammar. Some of the topics even I have finished. સો અહીંયા તો હું તમને આટલા ટોપિક્સ ફિનિશ કરતી જાઉં છું. મારા તરફથી તો હું બેસ્ટ આપવાની ટ્રાય કરું છું, બટ યુ ઇવન ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ.
એ ઘરે રહીને તમે સારી રીતે ભણી શકો. ઓકે, હવે અહીંયા આપણે કેવી રીતે હોમવર્ક કરવાનું છે? ભાઈ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પોએમ એકવાર લખવાની છે. 1 ટાઈમ પોએમ, 3 ટાઈમ ગ્રોસરી. 1 ટાઈમ પોએમ, 3 ટાઈમ ગ્રોસરી, એન્ડ જે મેં તમને ક્વેશ્ચન આન્સર કીધા એ તમારે લખવાનું છે. ઓકે, ચલો દેન, ગુડ બાય, હેવ અ ગ્રેટ ફન. ઓકે, ગુડ લક.